ગાઈઝ આ રીતના ખોખા ઉપાડીને જાય જા વાહે આ જો આ ખોખા ઉપાડે કન્ફ્યુઝ આઉં કે સાસ કહાં સે લે ઓર આ મગાવ્યું છે તો ચલો અનબોક્સ કરો જલ્દી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અત્યારે ક્યાંથી વ્લોગ ચાલુ કર્યો તમે સીન તો જોયા અમુક કે અમે મેટ્રોમાં આવી ગયા સવારના પોરમાં. સવારે 10 વાગે નીકળી ગયા ઘરેથી. કેમ કે કાલે મેં તમને કીધું જ તું એમ અત્યારે પંખા જોવા આવ્યા છે, જાય છે પંખા જોવા આવી છે તો પંખા જોવા જાય. આ જો ટ્રાફિક છે ને એટલે બોલવા નહીં દે મને, આમ બોલ દઉં તો પંખા જોવા જાય છીએ અને ગમશે તો ફાઇનલ કઈ લઈ જ લેવાના છે. આમ તો સિલેક્ટેડ જ છે, એનો ભાવ જાણીને લઈ લેવાના છે, બરોબર ને? બાકી ઓનલાઈન મગાવશું જો અહીં સસ્તા નહીં હોય તો. અમે નવીન ટાઈપના થોડા પંખા મગાવવાના છે. ટ્રાફિક થોડાક મોંઘા છે પણ હવે તમને કહેશું કે કેવા મગાવીએ છીએ અથવા કેવા લઈએ છીએ. જો અહીંયાથી આજે લેશું તો બ્લોગમાં બન્યા રહેજો. હા તો ગાઈસ આ ટોપી બહુ અત્યારે ટ્રેન્ડિંગ છે, લેવી છે તારે? અરે મજા આવે, મારે લઈ દેવી છે, રિટર્નમાં જોઈ. ચલો ગાઈસ કઈ લીધું નથી પણ ખાવા પીવાનું ચાલુ થઈ ગયું ચનાચોર. આવી લાઈટ આમાં બોડી અલગ આવશે ને, ગોલ્ડન ની બદલે ગોલ્ડન બ્લેક બોડી આવશે, બ્લેક આવશે ને લગાવવાનું ક્યાંય વિચારીને હાલે. અમુક વસ્તુ આજે નહીં થાય ઓર્ડર એટલે સામે. આના કેટલા છે? આ છે 5200 પેન. આના ભાવ કઈ જ તો ને 1950 એક પીસ. બધા વોલ લાઈટ આપણે વિચારીને આવે ને કે કઈ વસ્તુ ક્યાં લગાવી તો વધારે આઈડિયા આવે. જેટલી લાઈટ છે ને આમાં કન્ફ્યુઝ થઈ જાય કે કોણ સી લે. ઓલી ડાયલોગ નથી, કન્ફ્યુઝ આઉં કે સાસ કહાં સે લે ઓર તોય એક ફાઇનલી ફોયરની લાઈટ કન્ફર્મ થઈ ગઈ છે. તમે લોકો જ્યારે લગાવ્યા ને ત્યારે બતાવશું ત્યારે જોજો. યુનિક લાઈટ આવી તો અમે પહેલી વાર અમને ગમી ગઈ તો ઉપાડી જ છીએ હવે. બાકી આ બધી લાઈટ તમે જોઈ લો. જો ગાઈસ આ લેવાઈ ગયું છે, બતાવી દેતો. મારા બોક્સ વયા ઓલા ભાઈ વયા જાહે યાર. તમે ખાવ ઓલું બોક્સ નું કીધું ને તો હવે વયા જાહે. આને કીધું ફટફટ કંઈક ખાઈને જાય, એ બંધ થઈ જાય દુકાન. તો હવે થયું બીજું હું જમી લેવું. શું ખાવો? હાથમાં લઈને ખાતા જાય એવું કરો. તો ગાઈસ આ રીતના ખોખા ઉપાડીને જાય જા વાહે ટ્રાફિકમાં. આ જો આ ખોખા ઉપાડે છે. અમને ખોખા ક્યાંય ન મળ્યા અમદાવાદમાં, અહીંથી ખોખા લીધા બોલ. તો ઘરે આવી ગયા ને જો ખોખાને ઢગલો કરી દીધો, માંડ પહોંચાડ્યા ખોખા. મોંઘા માયલા નહીં, કરોડો રૂપિયાની મિલકત પહોંચાડી છે. અને હા મેં તમને કીધું હતું ને કેબલ મગાવ્યું છે આઈફોન. અત્યારે આઈફોન છે ને આ રહ્યો કેબલ એ ભાઈ તો જો અત્યારનો કેબલ આવો થઈ ગયો. અને આને છે ને આમ ને ઓમ ને આમ ને આ ટેપ ને આ રીતના રાખીને પછી જ ટૂંકમાં ચાર્જ થાય છે. મગાવવું પડે એમ જ હતો, મગાવતા નહોતા. કંઈક તો 10-10 મિનિટ મારે મથવું પડે, આમ રાખવું ઓમ રાખવું તેમ રાખવું પછી રહ્યા. હવે આવું થોડું પોહાય. એટલે જો આ મગાવ્યું છે તો ચલો અનબોક્સ કરો જલ્દી. અને આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જેને મગાવવું હોય એને. બહુ રિસર્ચ થયું છે આમાં, 3 દીધ કેબલમાં રિસર્ચ કર્યું. એક મગાવો તો ને એ છે ને બધે ચાલે એવો હતો, પણ કેવું કે MFI સર્ટિફાઈડ નહોતો. MFI સર્ટિફાઈડ એટલે મેડ ફોર આઈફોન એવું કંઈક છે. મેડ ફોર આઈફોન એટલે આઈફોનવાળાએ અપ્રૂવ કરેલ છે, સર્ટિફિકેટ આપેલ છે કે આ યુઝ કરશો ને તો આઈફોનમાં કંઈ નુકસાની નહીં થાય અને સ્પીડ ફૂલ આવશે. તો એના માટેનો જ છે આ, જોઈ લો. અને હા આમાંય છે ને 2 વેરિયન્ટ હતા. એક આ છે 1.5 મીટરનો, આ 1.5 મીટર, અને એક છે 2 મીટર વાળો. તો 2 મીટર વાળો છે ને ફાસ્ટ ચાર્જ નહોતો કરતો કાંઈ પણ વસ્તુ. જો આ 27 વોટ ચાર્જ કરે, પેલો 20 વોટ જ હતું એટલે આ મોટો લીધો છે. આ આઈફોનમાં જ પ્રોબ્લેમ છે, એપલના વાયર છે ને બધાને તૂટી જાય. 2 વર્ષ ચાલે. મારે કેટલો આવેલો? 2.5 વર્ષ ચાલ્યો. કાંઈક છે આમાં ગ્રે કલર મગાવો પણ બ્લેક જ હતો. અને અહીંયા આવું આપે જ છે એટલે વળે નહીં.
મજબૂત. હમ આ જૂનો કેબલની લંબાઈ છે, મીન્સ ઓરિજિનલ આઈફોનનો. અહીંયા પતી જાય આ લાંબુ. તો ગાઈસ ત્યાંથી આવીને તો પછી આરામ કર્યો અને બહુ લેટ પહોંચ્યા હતા અને રસ્તામાં જ ખાવા પીવાનું કરી લીધું હતું. દાળ પકવાન ખાધા હતા અને થોડીક વાર આરામ કરીને પાછા ફરીથી આવી ગયા છીએ નવા ઘરે. અને છે નવા ઘરે કામ એવું કે કાલે તમને લોકોને જેમ ખબર છે એમ પડદા જોવા ગયા હતા પણ સિલેક્શન નહોતી થયું ફાઇનલ. તો આજે આપણા ફર્નિચરની જોડે મેચ કરીને પડદા સિલેક્ટ કરવાના છે. જેમની પાસે કાલે જોવા ગયા હતા ને જ્યાં ગઈમાં હતા ને થોડાક એમને અત્યારે અહીંયા બોલાવ્યા છે. એટલે એ ભાઈ આખો કેટલોગ ને બધું લઈને આવે છે એમનું. એટલે એ કેટલોગ લઈને આવે ને એમાંથી અત્યારે સિલેક્ટ કરવાના છે પડદા. તો જોઈએ હવે. આમ તો આજે સિલેક્ટ થઈ જ જશે નહીં? થઈ જશે. મામા અત્યારે આવ્યા છે ફ્લેટ પર, કેમ કે અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં મામાનું પણ એક ફ્લેટ છે. તો અમારો ફ્લેટ જોવા ગયા હતા કે કેટલું થયું છે ને શું ને એવું બધું. ચાલો જઈએ અંદર. ફોન કરવાનો લાવ. A few minutes later. ત્યાંથી તો છે ને પછી આવી ગયા ઘરે અને જાવું તું ફ્રેન્કી ખાવા. ત્યાંથી ડાયરેક્ટ જવાનું હતું પણ મેં કીધું ઘરે જઈને એક્ટિવા લઈને જશું. તો ઘરે આવ્યા ને તો આળસ થઈ ગઈ. તો પછી અમે એવું નક્કી કર્યું મગાવી જ લઈ. તો જો ફ્રેન્કી આવી ગઈ છે, બે ગરમ થઈ ગઈ છે. એટલે ચલો અત્યારે ફ્રેન્કી ખાઈ લઈ. અને છે ને બ્લોગ બપોરે આપણે જોયો નહોતો અને બપોરે દાળ પકવાન ખાતા કીધું કે નહીં, ત્યારે બ્લોગ કદાચ નહોતો લીધો. બપોરે દાળ પકવાન ને બહાર જ નાસ્તો કરી લીધો તો કામના લીધે. તો જો અને આજે અમને અમારે એક સબસ્ક્રાઇબર મળ્યા હતા. હા, અમારી જ જ્યાં રહી છે એ ફ્લેટમાં જ એને પોતાનું ફ્લેટ લીધું છે. તો ત્યાં મળી ગયા. અને અમારું ફર્નિચર કામ એ કે અમે જોયો હતો એમ કે હજી કમ્પ્લીટ નથી કે તો નહીં આવ્યો હોય રહેવા. તો કાંઈ નહીં, ચલો ફ્રેન્કી ખાઈ લઈ. વ્લોગ જતો હતો સરોજસીનો. તો ગાઈસ દેવાંગી તો સૂઈ ગઈ અને હું એડિટિંગ ઉપર બેસી ગયો હતો. રાતે લેટ થાય એટલે પછી ઘણા લોકોની ટેવ જ હશે કે ડબરા ફોફરવાના. તો જો આપણે આ ડબરામાં નથી, જમલામાં છે. ઘરેથી આવ્યું હતું આ ઉપલેમાંથી, મમ્મીના હાથનું તલ સાકરી. તો લેટ થાય એટલે આ રીતના ડબરા ફોફર દઉં હું. બાકી કોફી પી લઉં પણ એ હમણાં ઓછી થઈ ગઈ છે. તો આવું કંઈક નાસ્તો 2 બટકા ખાઈ લઉં એટલે થોડીક એનર્જી મળી જાય. પાછું એડિટિંગ પૂરું કરીને પછી સૂઈ જાઉં. તો જો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. અને હા, પડદા એ તમને બતાવશું. હજી ઓર્ડર કાલે આપશું. 10 થી 15 દિવસમાં નવા ઘરે શિફ્ટ થવાનું છે એટલે બહુ હેક્ટિક દિવસો જ આવે છે. હજી ચાલશે 10-15 દિવસ. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ રીતના ડેઈલી બ્લોગ્સ જોવા માટે મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં કાલે. ત્યાં સુધી બાય બાય. હા, અને મામા અત્યારે આવ્યા છે ફ્લેટ. તો પછી અમે અને આજે સેડા કાઢે છે 10 દિવસમાં 10 થી 15